કેમ છો બધા? મજામાં? હવે પહેલાં તો સૌને કોંગ્રેચ્યુલેશન્સ કે તમે હવે થર્ડ સેમિસ્ટરમાં આવી ચૂક્યા છો. થર્ડ સેમિસ્ટરમાં તમારે એક સબ્જેક્ટ છે હાઇડ્રોલિક્સ. હાઇડ્રોલિક્સ એટલે કે તરલશાસ્ત્ર. હાઇડ્રોલિક્સ એટલે કે તરલશાસ્ત્ર. તરલશાસ્ત્રનો અભ્યાસ આપણે કરવાનો છે. પહેલાં આપણે આજે કોર્સ પેપર વિશે વિચારીએ છીએ કે જીટીયુમાં તમે જે બુક રિફર કરો છો એ બુક રિફર કરવા પાછળ કોઈ મહત્ત્વનો ભાગ ભજવતું હોય તો એ કોર્સ પેપર છે. તો પ્લીઝ આજનો વિડીયો ખાસ બધા જુઓ. હવે તમે જોયું કે હાઇડ્રોલિક્સ કઈ બ્રાન્ચમાં ભણાવવામાં આવે તો કે 3 બ્રાન્ચ સિવિલ, ઇન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ એન્ડ ટ્રાન્સપોર્ટેશન એન્જિનિયરિંગમાં આ કોર્સ થર્ડ સેમિસ્ટરમાં ઓફર થાય છે. પહેલું આવશે રેશનલ એટલે કે તર્કસંગત કે સર હાઇડ્રોલિક સબ્જેક્ટ અમારે ભણીને ફ્યુચરમાં અમને શું કામનું? એક વિષય એક સબ્જેક્ટ તમારા માઇન્ડમાં એક ક્વેશ્ચન થાય, બેઝિક છે કે બધું ક્વેશ્ચન થવો જોઈએ. તો કે કોઈ સિવિલ એન્જિનિયરિંગને એક વખત પોતાની ફિલ્ડમાં આગળ જાય ત્યારે એને ફ્લુઇડની પ્રોપર્ટીઝ વિશે ખાસ જ્ઞાન હોવું જોઈએ. હવે ફ્લુઇડ જુદા જુદા માધ્યમોમાંથી પસાર થાય છે. તમને ને મને ખબર છે તો કે આપણે ઘરે જ આપણે બેઝિકલી આજુબાજુમાં આપણે જોઈએ તો ફ્લુઇડ એક પાઇપમાંથી પસાર થાય છે, ફ્લુઇડ એક ચેનલમાંથી પસાર થાય છે અને ફ્લુઇડ એક નોચિસમાંથી પસાર થાય છે, ફ્લુઇડ એક વિયરમાંથી પસાર થાય. એમ જુદા જુદા માધ્યમમાંથી ફ્લુઇડ પસાર થાય તો જુદા જુદા માધ્યમમાંથી પસાર થવાથી એના ઉપર કંઈક ને કંઈક જુદી જુદી અસરો થાય. તો એનો બેઝિકલી અભ્યાસ આપણે આ સબ્જેક્ટમાં કરશું. હવે બીજો એક ક્વેશ્ચન કે સર અમે કરી તો લીધો તો એનો ફ્યુચરમાં શું સ્કોપ? તો કે યાદ રાખજો કે ફ્યુચરમાં 2 સબ્જેક્ટ કે એમાં એક ઇરિગેશનને સમજવા માટે તમારે હાઇડ્રોલિક્સના બેઝિક કોન્સેપ્ટ સમજવા અનિવાર્ય છે અને જરૂરીમાં જરૂરી છે કે એમીન વગર ઇરિગેશન સમજી શકવાનું કોઈ જ ચાન્સ નથી. એટલે પહેલાં હાઇડ્રોલિક્સ તમારે શીખવું પડશે. અને બીજું વોટર રિસોર્સ મેનેજમેન્ટ કે જે અત્યારે આપણે જોઈએ છીએ કે સૌથી વધારે આપણે વોટર રિસોર્સ કરવાની જરૂર છે. તો કે વોટર રિસોર્સ મેનેજમેન્ટ માટે પણ ફ્લુઇડ મેકેનિક્સ એટલે કે હાઇડ્રોલિક્સની બેઝિક જરૂર પડશે. તો કે હવે તમને વધારે ખ્યાલ આવી ગયો તો કે હાઇડ્રોલિક્સ શા માટે ભણવું પડશે. તો કે ચલો એ તો મેં તમને કીધું. ત્રીજી ફિલ્ડ ઇન્વાયરમેન્ટલ, પબ્લિક હેલ્થ ઇન્વાયરમેન્ટલ, પબ્લિક હેલ્થ એન્જિનિયરિંગ. તો કે આ બધી ફિલ્ડો છે કે એમાં આમનો અભ્યાસ હાઇડ્રોલિક્સનો અભ્યાસ તમને કામ લાગશે. હવે બીજું ટીચિંગ એક્ઝામિનેશન સ્કીમ. હવે ટીચિંગ ભણાવવાનું કેવી રીતનું છે એ બી તમને સમજવું જરૂરી છે. સૌથી પહેલાં ટીચિંગ એટલે કે વીકમાં 3 લેક્ચર આવશે. એક ટ્યુટોરિયલનો લેક્ચર આવશે કે એમાં હું તમને પ્રોબ્લેમ આપીશ ને એ પ્રોબ્લેમ સોલ્વ કરવામાં તમને પડતી જે તકલીફ છે એને હું તમને સોલ્વ કરીને શીખવાડીશ. ત્રીજું આવશે પ્રેક્ટિકલ. તો કે હવે તમારે 2 પ્રેક્ટિકલ આવશે વીકમાં. ટોટલ ક્રેડિટ 6 છે. હવે આની એક્ઝામ 2 પ્રકાર, થિયરીના માર્ક્સ બી આવશે અને પ્રેક્ટિકલ માર્ક્સ બી આવશે. થિયરીમાં એક્સટર્નલ એક્ઝામ જે લેશે જીટીયુ એ 70 માર્ક્સની લેશે. 30 માર્ક્સ આપણે કોલેજમાં મિડસેમ ઇન્ટરનલ માર્ક્સની આવશે. 20 માર્ક્સ કે તમે જે વાઇવા આપે તમારું જે મુખ પ્રદર્શન છે, મુખ પ્રદર્શનને લીધે એના માર્ક્સ મળશે એટલે કે વાઇવા તમારા કન્ડક્ટ થશે. અને 30 માર્ક તમારા પ્રેક્ટિકલી પરફોર્મન્સ અને સાથે સાથે પ્રેક્ટિકલ એક્ઝામના આવશે. ક્લિયર? નેક્સ્ટ ખબર પડી કે બધાને? નેક્સ્ટ કોર્સ. તો કે હવે કોર્સ ડિટેલ ચેપ્ટર વાઇઝ. પહેલું ચેપ્ટર તમારું આવશે ઇન્ટ્રોડક્શન. ઇન્ટ્રોડક્શન એટલે કે બેઝિક ટર્મ, ફ્લુઇડની ડેફિનેશન શું છે, મેકેનિક્સ એટલે શું, ફ્લુઇડના પ્રકાર એટલે શું, ફ્લુઇડના બિહેવિયર કે ફ્લુઇડ હોય એ બિહેવિયર કેવું કરે, વર્તણૂક એની કેવી, બિહેવિયર યાની કે વર્તણૂક, ફ્લુઇડના પ્રોપર્ટીઝ કેટલી, ફ્લુઇડના પ્રકાર કેટલા. તો કે બધું શેમાં ભણશું આપણે? ઇન્ટ્રોડક્શનમાં. પછી આવશે પ્રેશર એન્ડ પ્રેશર મેઝરમેન્ટ ઇક્વિપમેન્ટ. તો કે કોઈ બી વસ્તુ હોય, ફ્લુઇડ તમે લો તો એક પ્રેશર જનરેટ કરશે. તમે કોઈ બી જગ્યાએ જો ફ્લુઇડ કોઈ બી ફ્લુઇડ હોય તો એક પ્રેશર આપશે. તો કે પ્રેશરને આપણે ભણવાનું છે.
પ્રેશર ઇઝ ઇક્વલ ટુ ફોર્સ પર યુનિટ એરિયા, યુનિટ ક્રોસ સેક્શન એરિયા F/A. તો કે એનો આપણે પ્રેશર મેઝરમેન્ટ કરવા માટેના જુદા જુદા ઇન્સ્ટ્રુમેન્ટ છે, તો કે એનો આપણે અભ્યાસ કરશું આ ચેપ્ટરમાં. યુનિટ નંબર 2 હાઇડ્રોસ્ટેટિક. હવે તમે એપ્લાઇડ મેકેનિક્સ તમે ભણી ગયા, સેમિસ્ટર 2માં આવતું હતું. એમાં તમે બે પ્રકાર જોયા હતા એપ્લાઇડ મેકેનિક્સમાં. તો કે એક ફોર્સ કેવો હોય તો કે સ્ટેટિક, અને બીજો કેવો હોય ડાયનેમિક. તો કે ફ્લુઇડ મેકેનિક્સમાં આ જ વસ્તુ આપણે ભણવાની છે. સ્ટેટિક એટલે કે ફ્લુઇડ સ્થિર અવસ્થામાં છે ત્યારે એની પર ફોર્સ લગાડતા શું અસર થાય. સ્થિર અવસ્થામાં હશે ત્યારે એની પર લાગતા બળ અને એનો અભ્યાસ કરવાનો શેમાં આવશે? હાઇડ્રોસ્ટેટિકમાં. નેક્સ્ટ હાઇડ્રોકાઇનેમેટિક. હવે ડાયનેમિક હતું, ડાયનેમિકના બે પ્રકાર પડતા હતા, કાઇનેટિક, કાઇનેમેટિક. તો કે એમાં તમે બે પ્રકારે કે ફોર્સ લગાડતા, ફોર્સને ધ્યાને લીધા સિવાય ખાલી એની ગતિને જ ધ્યાને લેવામાં આવે, અને બીજું કે ફોર્સ લગાડતા અને ગતિમાં આવતા, તો ફોર્સને અને ગતિને બંને ધ્યાને લેવામાં આવે, તો કે એનો અભ્યાસ શેમાં આવશે? હાઇડ્રોકાઇનેમિક અને હાઇડ્રોડાયનેમિક. નેક્સ્ટ હાઇડ્રોલિક કોફિશિયન્ટ. હવે હાઇડ્રોલિક કોફિશિયન્ટ 3 છે. તમને જ્યારે ચેપ્ટર ચલાવીશ ત્યારે ડિટેલમાં કહીશ. સીસી, સીવી, તો કે કોફિશિયન્ટ ઓફ કર્વેજ, કોફિશિયન્ટ ઓફ કોન્ટ્રાક્શન, કોફિશિયન્ટ ઓફ વેલોસિટી અને કોફિશિયન્ટ ઓફ પ્રેશર. તો કે એ બંનેનું ઇન્ટર રિલેશનશિપ આપણે ભણવાનું છે. એ પછી અહીંયા આવશે નોચિસ એન્ડ વિયર. નોચિસ એન્ડ વિયર તમે બધાને બેઝિક થિંગ ખબર છે. તમે બધા ઘરે કંઈક ને કંઈક પાણી સાથેનો વ્યવહાર તમને ખબર હશે, તો એની ઉપરથી જ નોચિસ એન્ડ વિયર છે. તો કે જ્યારે હું તમને ચલાવીશ ત્યારે હું તમને બેઝિક થિંગ કરીશ અને એની પર ડિટેલમાં આપણે એક્સપ્લેન કરશું. નેક્સ્ટ ફ્લો થ્રુ પાઇપ્સ. તો કે ફ્લો થ્રુ કે લિક્વિડ એક પાઇપમાંથી પસાર થાય છે ત્યારે એની પ્રોપર્ટીઝ, ત્યારે એની વર્તણૂક, બિહેવિયર, તે અભ્યાસ કરવામાં આવશે. તો કે ત્યારે હવે કોઈ બી પ્રવાહી પાસ થાય ત્યારે એની એનર્જી હોય પ્રવાહીની અંદર, તો કે એનર્જીની અંદર કંઈક ને કંઈક લોસ થશે, તો કે અભ્યાસ એમાં આવશે ફ્લો થ્રુ પાઇપ્સ. નેક્સ્ટ ફ્લો થ્રુ ઓપન ચેનલ. હવે તમને બધાને ખબર છે નર્મદાની આપણે શું કરીએ? ચેનલ દ્વારા, કેનાલ દ્વારા આપણે પાણી પાસ કરીએ છીએ. તો કે કેનાલ એટલે કે ઓપન ચેનલ થઈ, ખુલ્લી હવામાં. તો કે ઓપન ચેનલ વિશે આપણે અમુક વસ્તુ ભણશું. પણ એક વર્ડ યાદ રાખજો, ડિસ્ચાર્જ. ડિસ્ચાર્જ એટલે કે છોડવું. તમે ઘણી વખત સાંભળ્યું હશે કે નર્મદા નદીમાંથી એટલું પાણી ડિસ્ચાર્જ કર્યું, તો કે યાની કે એટલું પાણી આપણે છોડ્યું. ક્લિયર? તો કે ફ્લો થ્રુ ચેનલ વિશે અભ્યાસ થશે. હવે ટોટલ તમે જો કેટલા ચેપ્ટર ભણવાના છે આપણે? ઇન્ટ્રોડક્શન, પ્રેશર એન્ડ પ્રેશર મેઝરમેન્ટ ઇક્વિપમેન્ટ, હાઇડ્રોસ્ટેટિક કે ફ્લુઇડ જ્યારે સ્ટેટિક હોય એટલે કે સ્થિર અવસ્થામાં હોય ત્યારે એનો અભ્યાસ, ફ્લુઇડ જ્યારે ગતિમાં હોય તો ગતિમાં ઉત્પન્ન થતા ફોર્સ અને ફોર્સનો તો અભ્યાસ કરવાનો, પણ ગતિ ઉત્પન્ન કરતા પરિબળોને છોડીને. અને બીજી કન્ડિશનમાં ફોર્સનો બી અભ્યાસ કરવાનો અને ગતિમાં જેને લીધે ગતિમાં ઉત્પન્ન થયા એનો પણ અભ્યાસ કરવાનો. હાઇડ્રોલિક કોફિશિયન્ટ, નોચિસ એન્ડ વિયર, ફ્લો થ્રુ પાઇપ્સ એન્ડ ફ્લો થ્રુ ઓપન ચેનલ. આપણે ટોટલ એટલો અભ્યાસ કરવાનો છે. હવે આ તો તમે ઓનલી લેક્ચર પાર્ટ થયો. હવે આ સબ્જેક્ટમાં તમારે અમુક પ્રેક્ટિકલ પણ આવશે. તો કે પ્રેક્ટિકલ કયા આવશે? તો કે પ્રેશર મેઝરમેન્ટ કરવા માટેનો પહેલો પ્રેક્ટિકલ હશે. તો કે એમાં પીઝોમીટર, ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મેનોમીટર. પીઝોમીટર એટલે કે પ્રેશર મેઝરમેન્ટ ઇક્વિપમેન્ટ છે. એને ડિટેલમાં જ્યારે આપણે લેક્ચર લઈશ ત્યારે હું તમને સમજાવીશ. તો કે પીઝોમીટર એન્ડ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મેનોમીટર. ડિટરમાઇન ડિસ્ચાર્જ થ્રુ ગિવન વેન્ચુરીમીટર. ડિટરમાઇન કોફિશિયન્ટ ઓફ કર્વેચર, કોફિશિયન્ટ ઓફ વેલોસિટી અને કોફિશિયન્ટ ઓફ ડિસ્ચાર્જ. તો કે એનો અભ્યાસ કરશું આપણે. મેં 3 કોફિશિયન્ટ કીધા. ડિસ્ચાર્જ વી નોચ પ્રિપેરેશન, કેલિબ્રેશન ગ્રાફ, ઇન્ટરપોલેશન એન્ડ એક્સ્ટ્રાપોલેશન. ઇન્ટરપોલેશન ને એક્સ્ટ્રાપોલેશન તમારી માટે કંઈક નવું હશે, પણ નવું જ નથી. ઇન્ટરપોલેશન એટલે કે બે વેલ્યુની વચ્ચેની એક વેલ્યુ કે જે તમે અનડિફાઇન છે એને ડિફાઇન કરો છો. ડિટરમાઇન લોસ ઓફ હેડ ઇન વેરિયસ ડાયામીટર ઇન પાઇપ. અને વેરિયસ ડાયામીટરના પાઇપ દ્વારા આપણે લોસ ઓફ હેડ ફાઇન કરશું, અને ઇફેક્ટ ઓફ મટીરિયલ પાઇપ ઇન લોસ હેડ. લાસ્ટ ફંક્શન ઓફ બર્નોલી એપરેટસ. હવે બર્નોલીનું નામ તમે કદાચ સાંભળ્યું હશે. તો કે બર્નોલી ઇક્વેશન આપેલું છે, પ્રેશર હેડ, વેલોસિટી હેડ એન્ડ ડેટમ હેડ. તો કે એ બર્નોલીના ઇક્વેશનને યુઝ કરીને આપણે ડેમોન્સ્ટ્રેટ કરશું. નેક્સ્ટ રેનોલ્ડ નંબર,
રેનોલ્ડ નંબર એટલે કે રો વી ડી બાય ઇટા, તો કે રેનોલ્ડ નંબરને ડેમોન્સ્ટ્રેટ કરશું પ્રેક્ટિકલી. નેક્સ્ટ ટ્યુટોરિયલ, એટલે મેં તમને પહેલાં સ્ટાર્ટિંગમાં કીધું હતું ટ્યુટોરિયલમાં એવું આવશે કે હું તમને પ્રોબ્લેમ આપીશ અને પ્રોબ્લેમ તમારે સોલ્વ કરવાના. અધરવાઇઝ જો પ્રોબ્લેમમાં કોઈ ક્વેરી આવે તો કે આપણે આ અવર્સમાં એને સોલ્વ કરશું. તો કે કઈ તો કે પ્રેશર મેઝરમેન્ટના એક્ઝામ્પલ મળશે, હાઇડ્રોસ્ટેટિકના એક્ઝામ્પલ, હાઇડ્રોડાયનેમિક હાઇડ્રોકાઇનેમેટિક સબ્જેક્ટના કોફિશિયન્ટ રિલેટેડ એક્ઝામ્પલ હશે, ફ્લો થ્રુ પાઇપ્સના એક્ઝામ્પલ હશે અને ફ્લો થ્રુ ઓપન ચેનલના એક્ઝામ્પલ હશે. તો કે આવી રીતે ટોટલ તમારો સિલેબસ 3 ભાગમાં ડિવાઈડ છે. એક તમારો લેક્ચર પાર્ટ, સેકન્ડ આવશે તમારું પ્રેક્ટિકલ પાર્ટ અને થર્ડ વન એટલે ટ્યુટોરિયલ પાર્ટ. ક્લિયર? તો કે આ તમારું હાઇડ્રોલિક્સનું તરલ શાસ્ત્રનું એક બેઝિક કોર્સ પેપર હતું. હવે સ્પેશિયલ ઇન્સ્ટ્રક્શનલ સ્ટ્રેટર્જી કે હું જ્યારે ચલાવતો જઈશ ત્યારે તમને કહેતો જઈશ કે પ્રોપર હવે તમારે આજે શું કરવાનું છે. પહેલો લેક્ચર સાંભળ્યા પછી કે કેટલી તમે લોકો એપ્લાઇડ મિકેનિક્સની બુકમાં યુનિટ્સ ચેપ્ટર પહેલું હતું, તો કે યુનિટ્સ એક વખત રિફર કરવાના અને રિફર કર્યા પછી એને યાદ રાખવા પડશે. કેમ કે હવે આ ચેપ્ટર હાઇડ્રોલિક્સમાં તમારે ભણવાનું તો છે પણ સાથે સાથે યુનિટ ઇઝ મસ્ટ કમ્પલસરી, એટલે કે યુનિટ તમારા મગજમાં હોવો જોઈએ. હવે બુક વિશે તો કે આમ તો કહીએ તો એક સ્પેશિયલાઇઝેશન બુક આર.કે. બંસલ બુક કરી છે કે એમાં આપણને આખો કોર્સ કવર થઈ જાય છે. બીજી ખુરબીની બી છે, પણ આપણે કઈ બુક લાવવાની હું નોટ્સ તો અત્યારે આપીશ, પણ બુક વિશે હું આગળ જતાં તમને વિડીયો લેક્ચર દ્વારા કહીશ અથવા તો તમને તમારા વોટ્સઅપ ગ્રુપ દ્વારા તમને જણાવીશ કે કઈ બુક વધારે પ્રિફર રહેશે. ક્લિયર? તો આ સાથે આજે આપણે કોર્સ પેપર વિશે ડિટેલ ચર્ચા કરી. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે પહેલું ચેપ્ટર વિશે ફ્લુઇડનો એક ભાગ શું, ફ્લુઇડ કોને કહેવાય, ટાઈપ્સ ઓફ ફ્લુઇડનું બિહેવિયર એના વિશે વિસ્તૃત ચર્ચા કરશું અને થોડાક ટર્મ વિશે ટર્મિનોલોજી ભણશું નેક્સ્ટ લેક્ચરમાં. તો કે આજે તમારું હાઇડ્રોલિક્સ વિશેનું બેઝિક કે શું ભણવાનું છે એના વિશેનું અહીંયા આપણે લેક્ચર પૂરો કરીએ છીએ. થેન્ક યુ એવરીવન ટુ જોઈન ધીસ લેક્ચર. થેન્ક યુ.